પ્રત્યેક પરિવાર આરોગ્ય ક્ષેત્રે આગળ વધે છે અને સાથે પોતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે છે। મિત્રો, અત્યારે ભાદરવો મહિનો ચાલી રહ્યો છે, સાથે શ્રાદ્ધ પણ નજીકમાં આવી રહ્યા છે। શ્રાદ્ધનું મહત્વ આપણા વડીલો આપણને સમજાવીને ગયા છે, પણ આપણે પ્રશ્ન તો એ થાય કે શ્રાદ્ધ ચોમાસામાં જ કેમ? શ્રાદ્ધમાં ખીર જ કેમ ખાવામાં આવે છે? સાથે શ્રાદ્ધનું ભોજન બપોરે જ કેમ કરવામાં આવે છે? પરંતુ મિત્રો, શ્રાદ્ધમાં ખીર તો ખાવામાં આવે છે, સાથે પ્રશ્ન એ પણ થાય કે શું કામ ભજીયા કે ઢોસા કે એવી કોઈ બીજી કોઈ વાનગી નથી ખાવામાં આવતી? શ્રાદ્ધ ઉનાળામાં કેમ નથી આવતું? શ્રાદ્ધ ચોમાસામાં જ શું કામને આવે છે? આવા ઘણા બધા પ્રશ્નો થાય છે, પરંતુ શ્રાદ્ધનું મહત્વ આપણા શાસ્ત્રોમાં પણ વર્ણન થયેલું છે, તો તેની પાછળના ઘણા બધા વૈજ્ઞાનિક કારણો છે। જેવું ચોમાસું જાય એટલે તરત જ રોગોની માતા શારદા એટલે કે રોગા માતા શારદા શરદ ઋતુ ચાલુ થઈ જાય છે। મિત્રો, જેવી ઋતુઓની રાણી વર્ષા ઋતુ જાય એટલે સૂરજ પોતાના પ્રકોપને, પોતાના તાપને વરસાવતો હોય છે અને એ ગરમી પાછી પડવાની ચાલુ થઈ જાય છે। તો મિત્રો, આપણે બધા અત્યારે અનુભવી જ રહ્યા છીએ કે આ ગરમી ઉનાળાની ગરમી કરતાં પણ વધારે ગરમી લાગે છે, વધારે તાપ લાગે છે। અને હા, વાતાવરણમાં ગરમી તો વધે જ છે, પણ સાથે શરીરની અંદરની પણ ગરમી વધે છે, એટલે કે તે પિત્ત વધે છે। અને મિત્રો, શરીરની અંદર 3 દોષ છે, એટલે કે તે વાત, પિત્ત અને કફ। મિત્રો, વર્ષા ઋતુ જાય એ પછી આવતી શરદ ઋતુમાં પિત્ત પ્રકોપ વધી જાય છે, એટલે જ તો શરીરને એવા આહારની જરૂર છે કે જે પિત્તના પ્રકોપને ઓછો કરે છે। એટલા માટે તો શ્રાદ્ધમાં ખીર ખાવાનું નક્કી કરવામાં આવ્યું છે। મિત્રો, ખીરમાં દૂધ, ઘી, ચોખા અને સાકર એવા ઘટક પણ નખાતા હોય છે। અને હા, આ બધી જ વસ્તુનું સંયોજન થઈને શરીરમાં રહેલા પિત્તને તે ઓછું કરી દે છે, એટલે કે તે પિત્તને શાંત કરે છે। એટલા માટે જ તો શ્રાદ્ધ શરદ ઋતુમાં આવે છે, એટલે કે તે ચોમાસામાં આવે છે। એની પાછળનું આ પણ એક વિજ્ઞાન છે। ચોમાસામાં ઋતુની રાણી વર્ષા ઋતુ જાય એ પછી રોગા માતા શારદા એટલે કે શરદ ઋતુ આવતી હોય છે। ગુજરાતી મહિના પ્રમાણે શરદ ઋતુ અને એ સમય દરમિયાન એટલે કે સપ્ટેમ્બર અને ઓક્ટોબરનો સમયગાળો ચાલતો હોય છે। તો મિત્રો, એ સમય દરમિયાન ગુજરાતી તહેવારો જેવા કે નવરાત્રી અને દિવાળીનો સમયગાળો પણ ચાલી રહ્યો હોય છે, ત્યારે આપણે એ અનુભવ કરતા હોઈએ છીએ કે દિવસ દરમિયાન જબરદસ્ત ગરમી થતી હોય છે અને રાત્રે આપણે ઠંડકનો અનુભવ કરતા હોઈએ છીએ। નવરાત્રિ અને દિવાળીના સમયમાં દિવસે ગરમી લાગશે અને રાત્રે તમને ઠંડીનો અનુભવ થશે। મિત્રો, જ્યારે તમે નવરાત્રિમાં રાત્રે ગરબા રમીને ઘરે જતા હશો ત્યારે તમને ખૂબ જ ઠંડકનો અનુભવ પણ થતો જ હોય છે। તો મિત્રો, ખીર રાત્રે ન ખાતા બપોરે ખાવાની છે। કેમ? કારણ કે તેમાં રહેલા ઘટકો પચવામાં થોડા ભારે છે, જેવા કે ઘી, ચોખા એવા ઘટકો પચવામાં થોડા ભારી છે। તો મિત્રો, આ બધા ઘટકોનું પ્રોપર રીતે પાચન થાય તો જ તેના શરીરને, આપણા શરીરને બેનિફિટ્સ મળે છે। એટલા માટે જો તમે બપોરે ભોજન કરશો તો તે સાંજ સુધીમાં, રાત સુધીમાં તેનું પાચન પ્રોપર રીતે થાય છે અને આપણા શરીરને તેના બધા જ પૂરેપૂરા બેનિફિટ્સ મળે છે। તો એટલા માટે જ તો શ્રાદ્ધનું ભોજન બપોરે કરવામાં આવે છે। તેની પાછળનું આ પણ એક વૈજ્ઞાનિક કારણ છે। શા માટે શ્રાદ્ધના ભોજનમાં ખીર જ ખાવામાં આવે છે? શું કામ બીજી કોઈ વાનગી નથી ખાવામાં આવતી? શું કામ ભજીયા કે એવી કોઈ બીજી વાનગી ખાવામાં નથી આવતી? તો મિત્રો, ખીરમાં એક સાકરના હિસાબે, અને ખીરનો ગુણ એક એ છે, ખીરનો ઉત્તમ ગુણ તે જે આપણા શરીરમાં વધેલા પિત્તને તે શાંત કરી દે છે। ખીરમાં દૂધ, સાકર, ચોખા, ઘી અને સાથે એલચી પણ આપણે નાખતા હોઈએ છીએ। મિત્રો, આ બધી વસ્તુ આપણા શરીરમાં વધેલા પિત્તને બહુ જ સારી રીતે શાંત કરી દે છે। અને જ્યારે શરીરમાં પિત્ત વધે છે ત્યારે હીટ પણ વધે છે। તેના હિસાબે આપણા શરીરમાં ટાઇફોઇડ જેવી બીમારી પણ થતી હોય છે, અને સાથે ભાદરવા મહિનામાં એસિડિટી જેવી સમસ્યા પણ વધી જતી હોય છે। માટે આવી બીમારી ન થાય એટલા માટે જ તો શરદ ઋતુની અંદર ખીર ખાવાનું આપણા વડીલો શ્રદ્ધા રૂપે આપીને ગયા છે। અને હા, આ એક વૈજ્ઞાનિક કારણ પણ છે। ખીરમાં એલચી પણ નાખવામાં આવે છે, તેનાથી ખીરની પાચનની ક્ષમતા વધી જાય છે। તેની સાથે સ્વાદ તો આવે જ છે, પરંતુ તે પાચનની ક્ષમતા વધારી દે છે અને પરિણામે આપણા શરીરમાં વધેલા પિત્તને તે શાંત કરી દે છે। તો મિત્રો, આવો આવનારી પેઢીને પણ આપણે શ્રાદ્ધનું મહત્વ સમજાવીએ અને શ્રાદ્ધ પ્રત્યેની શ્રદ્ધાનું પણ મહત્વ સમજાવીએ। અને મિત્રો, આ વિડીયો જરૂરથી તમારા મિત્રોને શેર કરો। સૌનો આભાર।